તમને ખબર છે સિલ્વર ચોકનું નામ સિલ્વર ચોક કેમ પડ્યું? મેં તો આજે રહસ્ય ગોતી લીધું ભાઈ. તો મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે 3 વાર, એટલે કે પ્રસાદી જેવું લાગ્યું. સવારમાં નાહી ધોઈને ચકાચક થઈ ગયા હતા અને એ જોઈને સૂર્યનારાયણને પણ એવું લાગ્યું કે આ ધરતી ઉપર કયું તેજ આવ્યું છે નવું. અને દર્શન કરીને આપણે તો આવી ગયા નીચે આવીને લાયસન્સ છોડવું આપણે એક જ કામ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. પછી તો આપણે આપણી ખોપરી ચડાવીને ફરારી હાકી મેકી, અને ખોપરી તો એવી સેટ થઈ ગઈ છે જાણે મને જ નથી ખબર પડતી માથું મારું છે કે એ હેલ્મેટનું. ત્યાં તો હામાં મળી ગયા ડાગલાભાઈ આપણને હાય મેં કહી દીધું બા. તો આપણે ફરારી ભગાવીને સીધા પહોંચી ગયા એલપી સવાણી સર્કલ. એલપી સવાણી સર્કલ થી આપણે સીધા આવી ગયા અડાજણ પાટિયા આવ્યા. ત્યાં તો અહીંયા એક માસી ફૂલ બકબક કરતા હતા. ઘડીક તો મને એવું લાગ્યું એ માસી રેડિયો સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય, પણ આપણને શું ખબર એ શું કરતા હોય. પણ એના એક્સપ્રેશન જોઈને એવું લાગતું હતું કે એ માસીને બાજુવાળા માસીએ કાંઈ ખાંડ પાછી નહીં આપી હોય. સીધો પહોંચી ગયો સિલ્વર ચોક, અને ત્યાં આવીને એવો વિચાર આવ્યો કે આ ચોકનું નામ સિલ્વર ચોક કેમ પડ્યું છે? અહીંયા ચાંદીના સિક્કા મળતા છે. પછી એમથી આપણે શું ખોટી પંચાયત કરવી, આપણે ક્યાં અંબાણીના હગા થવા જાવું તું. પછી તો સીધા પહોંચ્યા પીપલોદ પહોંચ્યા ને જોયું તો અહીંયા તો કોઈ હતું નહીં. એટલે આપણે તો એકલા બાકાજીકી બોલાવી દીધી. એકલા બાકાજીકી બોલાવતા હતા તો ગાડીના ટાયર કે એલા ભાઈ શાંતિ રાખ હજી તારા લગ્ન બાકી છે. પછી તો સાંજે પહોંચ્યા સીધા દોરી ઘસાવા ગયા. ત્યાં તો આપણે જઈને પહેલા તો બધાની અણી કાઢી લીધી. અણી કાઢીને આપણે જોઈ ત્યાં તો આ ફિરકી છે કે જેસીબીનું ટાયર છે. પછી તો ત્યાંથી આપણે આવી ગયા સીધા ઘરે કાંઈ લીધા વગરના. અને આવા વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.